ભારત સરકારના અને રાજ્ય સરકારના ઈ ગવર્નન્સને પ્રાધાન્ય આપવાના 2016થી પ્રયત્ન ચાલુ છે, જેની સાથે કદમ મિલાવતા જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ ઈ ગવર્નન્સ અને એમ ગવર્નન્સ ના માધ્યમથી શહેરીજનોને વધુમાં વધુ સુવિધા પ્રાપ્ત થાય એના માટે ગત બજેટની અંદર જ કોર્પોરેશન દ્વારા એક નવી એપ્લિકેશન લોન્ચ કરવાનું જાહેર કરવામાં આવેલ છે અને જે એપ્લિકેશન સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂકેલ છે. અત્યાર સુધી જે કાંઈ મોબાઈલ એપ્લિકેશન સિટીઝનો માટે મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવેલ હતી એમાં માત્ર ટેક્સ પેમેન્ટ, જન્મ મરણના દાખલા, શોપ લાયસન્સ, વ્યવસાય વેરો અને કમ્પ્લેન મોડ્યુલ આટલી જ વસ્તુ હતી. હવે આને આપણે એક્સટેન્ડ કરતાં જામનગર શહેરની કોર્પોરેશન દ્વારા શહેર માટે પૂરી પાડવામાં આવતી તમામ સુવિધાઓ આપણે આ એપ્લિકેશનની અંદર સમાવેશ કરી લેવામાં આવેલ છે, જેમાં ટેક્સ પેમેન્ટ, વોટર ચાર્જ પેમેન્ટ, પ્રોફેશન ટેક્સ, શોપ, લેન્ડ એન્ડ એસ્ટેટ ઉપરાંત મહાનગરપાલિકા હસ્તકના તમામ જાહેર ગાર્ડનો, બાગ બગીચાઓ, કોમ્યુનિટી હોલ, ટાઉન હોલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ તમામ સેવાઓ છે એ ઓનલાઈન આ એપ્લિકેશનની અંદર સમાવિષ્ટ કરી લેવામાં આવેલ છે. આજે કોઈ પણ જામનગર શહેરની અંદર આજે તળાવની પાળે જવાનું છે, માનો કે ફરવા જવાનું છે અથવા તો એમને મંથલી પાસ લેવાનો છે કે યરલી પાસ લેવાનો છે, તો આ ઘેર બેઠા જ એ એમની ટિકિટ બુક કરી શકશે. તળાવની અંદર પણ અલગ અલગ લાખોટા મ્યુઝિયમ છે, એમ્ફી થિયેટર છે, તો એમની પણ સાથે એ ટિકિટ બુક કરી શકશે. સેમ રણજીત સાગર છે, એમ્યુઝમેન્ટ પાર્ક છે, એની અંદરના એમ્ફી થિયેટર, એની અંદરના યોગા હોલ કે કોમ્યુનિટી હોલ બુકિંગ છે તો એ ઘર બેઠા કરી શકશે. ટાઉન હોલ પણ ઘર બેઠા બુક કરી શકશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર તમામ રમતોના પણ ઓનલાઈન પાસ જનરેશન અથવા તો સિંગલ ડે યુઝ માટેના પણ ટિકિટ કે એમની એન્ટ્રી ફી એ ભરપાઈ કરી અને એનો સ્લોટ બુક કરી શકશે. આ ઉપરાંત શહેરીજનો માટે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, જ્યારે આજે માહિતી અધિકારની અંદર એમને માહિતી જોઈ છે તો કોર્પોરેશન આવું અને એમને પૈસા ભરવા પડતા હોય છે અને માહિતી માટે રૂબરૂ આવવું પડતું હોય છે, જે પણ હવે એ લોકોને ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થશે. એ માહિતી અધિકાર અન્વયે પણ માહિતી ઓનલાઈન માંગી શકશે, એની ફી પણ ઓનલાઈન ભરી શકશે અને માહિતીના ડોક્યુમેન્ટ્સ છે એની ફી પણ એ ઓનલાઈન ભરી શકશે. આ કમ્પ્લેનની અંદર અત્યારે આપણે એક ટોલ ફ્રી નંબર પણ છે, એક લેન્ડલાઇન નંબર પણ છે અને એ કમ્પ્લેન જે કરે છે તો એને આપણે SMS દ્વારા જાણ કરીએ છીએ. હવે જે નવું કમ્પ્લેન મોડ્યુલ આપણે અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ એની અંદર સિટીઝન્સ છે એ પોતાની કમ્પ્લેન વિથ ફોટોગ્રાફ્સ, લેટિટ્યૂડ, લોંગિટ્યૂડ સાથે મૂકી શકશે. એ ફરિયાદ છે એ જે કોર્પોરેશનના અધિકારીઓને આવશે તો એની આખી જે એક હિરાર્કી નક્કી કરેલી છે એ ડાઉન ધી લેવલ એ કમ્પ્લેન ઉપર કોર્પોરેશને શું શું કાર્યવાહી કરી એનું ટ્રેકિંગ કરી શકશે અને એનો નિકાલ થયો તો વિથ ફોટોગ્રાફ પણ એ જાણી શકશે. આ ઉપરાંત મહાનગરપાલિકા ટેક્સની અંદર અને વોટર ચાર્જની અંદર ઓનલાઈન નામ ટ્રાન્સફરની પ્રક્રિયા અમલમાં મૂકવા જઈ રહી છે. આજે અરજદારે કે અથવા તો એડવોકેટ મારફત અહીંયા આગળ રૂબરૂ આવી અને અરજી દેવી પડતી, દસ્તાવેજના ડોક્યુમેન્ટ્સની કોપી દેવી પડતી, એ આપણે બંધ કરવા જઈ રહ્યા છીએ. માણસ ઘરે બેઠા મોબાઈલ એપ્લિકેશનથી અથવા ડેસ્કટોપ સિસ્ટમથી પોતાનો દસ્તાવેજ છે એ અપલોડ કરી શકશે અને એપ્લિકેશન છે એ અપલોડ કરી શકશે અને એમના જે કાંઈ એપ્રુવલ છે એ ડાયરેક્ટ ટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવશે અને એમની જાણ પણ એને ઓનલાઈન થશે, એ પેમેન્ટ પણ ઓનલાઈન કરી શકશે. આ ઉપરાંત નવું બાંધકામ કર્યું છે અથવા સુધારા વધારા કર્યા છે, એડ્રેસ ચેન્જ કરવું છે, કન્સ્ટ્રક્શન યરમાં કંઈ પ્રોબ્લેમ છે, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અપડેટ કરવા છે, તો આ એપ્લિકેશનથી ઘેર બેઠા જ આ બધી વસ્તુઓ કરી શકશે. જેમ સિટી સર્વેની અંદર ઓનલાઈન પ્રક્રિયા થઈ છે સેમ વસ્તુ મહાનગરપાલિકા દ્વારા પણ સિટી સર્વેમાં રૂબરૂ જવું પડે છે ફોટોગ્રાફી માટે. મહાનગરપાલિકામાં રૂબરૂ આવવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. તમે તમારા અધિકૃત ડોક્યુમેન્ટ્સ અંડરટેકિંગ સાથેના ઓનલાઈન અપલોડ કરી દો એટલે તમારું નામ ટ્રાન્સફર ઓનલાઈન થઈ શકશે. તો આ શહેરીજનો માટે આ એક નવી એપ્લિકેશન આપણે તૈયાર કરી અને ટૂંક સમયમાં જ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે JMC કનેક્ટ અને આ ગૂગલ પ્લે સ્ટોરમાં એન્ડ્રોઈડ અને iOS બંને માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા ઓફિસર્સ એપ્લિકેશન પણ ડેવલપ કરવામાં આવેલ છે અને ઓફિસર્સ એપ્લિકેશનની અંદર હાલે જે કાંઈ પણ શહેરોની અંદર જે કાંઈ કામો થઈ રહ્યા છે એમના પ્રોજેક્ટ મોનિટરિંગ, એના ફિલ્ડ ઇન્સ્પેક્શન છે એ આ મોબાઈલ એપ્લિકેશન મારફત હાયર ઓથોરિટી છે એ એનું વેરિફિકેશન કરી શકશે. આ ઉપરાંત એક સૌથી
ખૂબ જ અગત્યનું છે કે આજે કર્મચારીઓ મહાનગરપાલિકાના હાલની તારીખે 2000થી પણ વધુ કર્મચારીઓ દરરોજ કામ કરે છે. આ 2000 કર્મચારીઓ કઈ જગ્યાએ કામ કરે છે એની સવારની, બપોરની, સાંજની અને રાતની હાજરી આ મોબાઈલમાં જ પુરાવવામાં આવશે, જેને કહે છે GPS બેઝ મોબાઈલ એટેન્ડન્સ સિસ્ટમ. અને એ એમના વર્ક સ્થળ ઉપરથી જ એની એટેન્ડન્સ પૂરી શકશે વિથ ફોટોગ્રાફ, સેલ્ફી સાથે. જો એ નહીં આવે તો તરત જ એમાં માર્ક દેખાડશે કે આ એના સ્થળ ઉપર નથી. તો આ એક રિવોલ્યુશનરી આખી સિસ્ટમ છે, જેનાથી આ મેનપાવરનો મેક્સિમમ યુટિલાઇઝ મહાનગરપાલિકા કરી શકશે. બીજી વસ્તુ છે આની અંદર ચલાન. મહાનગરપાલિકા દ્વારા જે અત્યારે ભાડા અને દંડ અને પેનલ્ટી જે વસૂલ કરવામાં આવે છે, જેની મેન્યુઅલ પહોંચ આપવામાં આવે છે, હવે એ આખું ઓનલાઈન થશે. મોબાઈલ બેઝ જ એમની દંડ અને પેનલ્ટી છે એની નોટિસ, ડિમાન્ડ નોટિસ જનરેટ થશે અને એ જ ડિમાન્ડ નોટિસનું પેમેન્ટ આજે સિટીઝન્સ છે અથવા તો જે કસૂરદાર છે એ ઓનલાઈન ભરપાઈ કરી શકશે. આ ઉપરાંત ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ, કે આજે જે કાંઈ શહેરની અંદર ઉકરડા, જેને આપણે ગુજરાતીમાં કહીએ, તો આ ઉકરડાઓનું મોનિટરિંગ છે એ આ મોબાઈલ એપ્લિકેશન મારફત GIS બેઝડ એનું મોનિટરિંગ કરવામાં આવશે. એટલે દરરોજ એ વસ્તુ ત્યાંથી સફાઈ થઈ છે કે નહીં એનું મોનિટરિંગ અહીંયા ઓફિસમાં બેઠા આ એપ્લિકેશન મારફત કરી શકાશે. એટલે આમ ઇન્સ્પેક્શન છે, એટેન્ડન્સ છે, ચલાન છે, આ ઉપરાંત પ્રોજેક્ટ મોનિટરિંગ છે. અને ત્યારબાદ એમાં અમે હોકર્સ પોલિસીનો પણ સમાવેશ કરેલો છે, જે ફેઝ 2ની અંદર અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. એટલે ફેરિયાઓનું છે એ આખું મોનિટરિંગ, એના ભાડા અને એમની જે દરરોજની વસૂલાત છે એ પણ આની અંદર સમાવેશ કરી લેવામાં આવેલ છે.